अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં આ ઉજવણી કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા છે. નવસારી લેઉવા પટેલ સમાજની વાડી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. નવસારી જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હોય. સી આર પાટીલે જણાવ્યું છે કે 70 વર્ષમાં ખેડૂતો માટે આ પહેલી એવી યોજના કે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂ કરી છે. સાથે જ આ યોજના થકી ખેડૂતોને ખેતી કરવામાં સારો એવો લાભ થાય છે. સાથે જ ઉપસ્થિત ખેડૂતોને સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં 1000 કરોડ રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં આજે જમા થયા છે, ત્યારે ખેડૂતોએ સરકારનો આભાર પણ માન્યો છે. સિસોદરાનો રહેવાસી પીએમ કિસાન યોજનાના વર્ષમાં 3 હપ્તા મારા ખાતામાં જમા થાય છે. એ પૈસાથી ઘણો ખેડૂતને ફાયદો લાભ થાય છે. ત્યારબાદ મેં કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે ખેતીવાડીમાં અરજી કરેલ હતી. એ અરજી પાસ થઈ છે. તેના સબસિડી પેટે મારા ખાતામાં મને 12,50,000 રૂપિયા મળવાપાત્ર થયેલ છે. એ બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના અંતર્ગત કે દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા દરેક ખેડૂતોને આપવામાં આવે છે. એનો 20મો હપ્તો લગભગ 20 કરોડથી વધારે રૂપિયાનો આજે એમણે દરેકના ખાતામાં પૈસા આપ્યા છે. આ પૈકી 1,39,000 નવસારી જિલ્લાના ખેડૂતોને પણ 28 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એમના એકાઉન્ટમાં જમા થઈ છે. ખેડૂતોને સમયસર જો મદદ મળી જાય એના કારણે રોપણી કરે, ખાતર નાખી શકે અને લણણી કરી શકે, એના કારણે ખેડૂતો સમૃદ્ધ થાય, એને સહાય કરવા માટેની 70 વર્ષમાં પહેલી વાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોજના બનાવી છે. ખેડૂતોને જગતનો તાત માનનારા, એને અન્નદાતા કહેનારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોજનામાં કોઈ પણ અરજી કર્યા વગર, કોઈ પણ લાચારી બતાવ્યા વગર, કોઈ પણ મીડિયેટર, કોઈ દલાલ વગર આ પહેલી યોજના બનાવી છે કે જેને લાભાર્થીને સીધા એના ખાતામાં પૈસા જમા થાય છે અને એમાંથી ખેડૂતને રાહત થાય છે. આવી યોજના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.